મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 10 ને આપણે બધાય બેહી ગયા ફ્રી થઈને। ભાઈને હજી આપણે તૈયાર કર્યો છે, નવડાવીને ત્યાં પાછો ધૂળ વીખવા માંડ્યો એવો ને એવો। દેવાંશ મૂકી દે ધૂળ। અને ભાઈને અહીંયા ધૂળે જ રમવું હોય એટલે આપણે તેડા તો આવી જ ગયા છે દેવાંશીને પપ્પા, પણ એને પપ્પાને કહી દીધું અમારે નથી આવું, અમારે રોકાવું છે। એટલે આપણે ભાખરવડ આવે એટલે એકેય છોકરા તો ખાસ કે જ નહીં કે અમારે જવું છે, એને ત્યાં રોકાવું જોઈએ, કારણ કે વગડો એવડો હોય ને તો છોકરાઓને તો બહુ મજા આવે, અહીંથી જવું ને રમવાની મજા આવે, ધૂળથી નીચકવાની ને એટલે ધૂળ ઉખવા માંડ્યો। એ ભાઈ મૂકી દે હાથ। નાગ બાપા નથી, નાનું આમથું જીવડું છે, એને મરાય નહીં તા અંદર વી હેલ તો વિશ્વાન બધા અંદર અંદર વી આપણે બધા તૈયાર થઈને બેસી ગયા છે ને એમાં આજ તો તૈયાર રસોઈ જમે એટલે વહુ ને તો હાવ નિરાશ જો કેવા પલોઠી વાળીને બેસી ગયા છે। નેહલ ભાભી ને એ બધા હે છે મોડા મોડા આવ્યા છે। હા, અને આતી બેન એ બધા મોડા આવ્યા બધા। આપણું એક નક્કી જ છે બધાથી પહેલામાં પહેલી મહેમાન ગતિ આપણી જ હોય। આ છે આપણા તૃપ્તિબેનના હાહુ ઉનાથી, અને આપણી એક બેનની તબિયત બરાબર છે જ નહીં એટલે એને તો આરામ છે, ગોદડા જ વટી રૂવાનું છે। એટલે મહેમાન હવે લગભગ કોઈ બાકી નથી, બધા આવી ગયા છે, અડધા હજી ઓલા ઘરે છે, બે ઘરે આજ તો બેહવાનું છે એટલે જેને જ્યાં મરજી પડે ત્યાં બેહે ને અડધા મટે છે। વિશ્વા શેનો નાસ્તો હાલે? આપણે નદીએ નાવા ગયા હતા ને, કેવી મજા આવી? હે મજા આવી। અમે બધા નદીએ નાવા ગયા હતા સવારે 8 વાગ્યાના 10 વાગે આવ્યા। કેમ હે જો અહીંયા બધા મહેમાન બેઠા છે, વાતું કરે છે, મિલન કુમાર ને એ બધા। દેવાંશી પપ્પા આવી ગયા છે લાડવા ખાવા, એને ન્યા સુગંધ આવી ગઈ। પેલા આવવાનો પ્લાન નતો પણ વળી એમ થયું કે હવે રહેવાનું નહીં, હાલો જઈ આવે એટલે પછી સવારમાં વેલા ભઈ ગયા। તમને એવું થયું છે કે આ માં દીકરો રોકાઈ જાય, આજ નહીં આવે એટલે જાવ તો તેડતા આવું? એવું નતો, આવવાનો હરખ એવો હતો। આજે આ મારા હાથ જ બનાવ્યા। અને જો મોહનથાળ આપણે એકદમ સરસ ઢેફલી પડી ગઈ, આપણે કાલ વિડીયામાં લીધો હે પણ ઢેફલી કાલ નહોતી પડી, અત્યારે ઢેફલી આવી હે। વિનુ કાકાનું કામ એટલે કામ ને કઈ ઘટે નહીં। અને આ બધાય તમાર બેનુને જ ખાવાનો છે, તમે તો કેટલો ખાવ। ભજીયા એક બાકી રહ્યા, બાકી બધું બની ગયું। આ ચટણી બની ગઈ, શાકનો કલર તો બહુ મસ્ત છે હો। આમાં શું છે? ડાયરનો ટોપ તો ખોલો। એમાં કઈ ઘટે જ નહીં, જોવો પણ જ નથી। વિનુ કાકાને જોઈએ એટલે રહોડો આવી ગયો એમાં। ભાત કિસમિસ નાખી પછી અહીંયા આપણે સલાડ, અને અહીંયા બધા લોકો રોટલી બનાવે છે। રોટલી તો જોઈએ જ ગમે એટલું બનાવો તે। અને અહીંયા આપણે ખમણનો વઘાર કરી નાખ્યો। વિનુ કાકા કઈ ઘટવા દે જ નહીં રસોઈમાં, તો નકરો લીમડો જ નાખ્યો ખમણમાં। વિનુ કાકાનું મોનથાળ હે ને, તમે જેને દાંત નો હોય ને ઈ ખાઈ એવું મોનથાળ બનાવે, કઈ ઘટે જ નહીં મોહનથાળમાં નહીં। અને અહીંયા તળાઈ ગયા છે ભૂંગળા, અને આપણે રસોડામાં મેન આવવાનું કારણ કે આપણા ઘરના રસોઈયા વિનુ કાકા હે ને, એટલે આપણે રસોડામાં આવીને બધી રસોઈ ચેક કરી જાય। વિનુ કાકા બિચારા મને તેડવા આ વખતે આવી હતી, વિનુ કાકા જ આવ્યા હતા। તેડવા વિનુ કાકા જ આવે। હા, મજામાં ને? હવે વર્તા તો નથી। હા, ફઈનો દીકરો ને એનો દીકરો કોક સબસ્ક્રાઇબર હશે એમ। બધાય સ્વર્ગવાસ અમારા પરિવારમાં થઈ ગયેલા હે, બધાયને થારી ધરાઈ ગઈ છે। હવે વાઈસ તો નથી નાખી ને, આવી રીતના થારી ધરવાની વાઈસ નાખી આવે છે કાકડા ભાખરવડમાં તે તો વાંધો નહીં। આ છે આપણે પિતામહ બાપુ પેલા, હા, પછી છે દાદા આપડા, હા, લાભુ દાદા, હા, પછી છે આપડા બા, હા, અમરમાં, પછી છે આપડા મોટા બાપુ, હા, મનુ બાપુ, પછી છે બીજા મોટા બાપુ મારા પપ્પા અંબાઈ, એ પછી છે આપડા ભાઈ મોટા ભાઈ શાંતિભાઈ। હા, એટલે અમારા પરિવારમાંથી એટલા બધા સ્વર્ગવાસ થયા છે। આમ અમારો પરિવાર બહુ જ સુખી
પણ આ અમારે ખટાકો બહુ મોટો કહેવાય કે આટલા બધા વયા ગયા છે ને બધા નાની ઉંમરમાં જ વયા ગયા છે નહીં હા હો મનુ બાપુ સૌથી નાની ઉંમર શાંતિભાઈ ભાઈ શાંતિભાઈ હા પછી મારા પપ્પા હા અને પછી મનુ બાપુ હા અને બા તો ઠીક ઉંમર લાયક રહેતા હા દાદા હતા એ 60-62 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયા અને પિતામાતા બાપુ પૂરી ઉંમરે સ્વર્ગવાસ થયા બે મરણ આપણે નાની ઉંમરમાં થયા શાંતિભાઈ ની ઉંમર ઓપન હા હા બેન બોલવાનું નથી મિક્સિંગ થઈ જાય યુટ્યુબમાં આવું એ હકે ના પાવતી હું યુટ્યુબમાં શું હોય છે વધ્યા જેમાં ફેમિલી માલ ખા દે દેવાંશ ફેમિલીમાં આવો છે ને શું અહીં ગયેલા પરેશ વિડીયો વાળું એટલે ભાઈ યુટ્યુબમાં આવી છે જોતું હરકું મારી પાસે કેવો કઈ બોલી મારે યુટ્યુબમાં દેવાંશ ફેમિલી લઈ ગયા ઉતારે ઉતારે બાલો ખબર ન પડે ને કોઈને એમને ગમણા અરે ભગત છે સત્સંગ આપણે મંદિરમાં કીર્તન આવડે બહુ જો બાયુને થઈ ગયું છે ચાલુ ને આપણે એકને જ ડીશ બાકી છે લગભગ બધાને આવડી આપણે ભાઈને જમાડી લીધું હા હા અશોક કુમાર છો ને
આપણે આવી ગયા મોતીસૂર લાડવા ને આ બધા આપણા ઘરના જ છે. ભજીયા, રોટલી અને હસુકો માટે કાંઈ પીરસતા જ ન આવડે. સલાડ લઈને ઉભા રહે. કોઈનો લાડવા પીરસાય. જનક એ જનક શું પીરસવાનું હોય? લાડવા પીરસવાના હોય કે આપણે વિનુ કાકા ને મનીષભાઈ બનાવે છે એટલે મનીષભાઈ વિનુ કાકા ને મદદ કરે છે નહીં? વિનુ કાકા બધાને રસોઈ શીખવાડી દે. આપણે બધા વિનુ કાકા પાસેથી જ શીખાશે. ભજીયા વિનુ કાકા ને કઈ ઘટે નહીં. જો રેડી રેડી. આવી ગયા યુટ્યુબમાં હવે તમે બધા. લાડવા કબ બાકી લાડવા તમારા સંપલા મારી પાસે આવી ગયું નો જોર. ઓહ અહીંયા જ મહેમાન હાસાસ બીજું નહીં એવો ન લેવો. થોડું ખાજે હોય બીજા બધાને ગમે તારી કરે બધી. તમારી આવી તૈયાર કે જવો સુકુમા અહીં ના પડે. બોલો અહીંથી બાકી રહી ગયા. આગળ એક હમણાં માણવાસીને ફોટો લેવા દે. પીરસિયા તૈયાર થઈ જ જાય છે. જો આપણે મીત ને જીયાન એને લીધી છે છાશ, પાપડ ને દાળ ભાત. એટલે પીરસિયા અમારે રવિયાના દીકરા કે પાછા પડે નહીં આવડા આવડાથી પીરસવા જ માંડે એટલે પંગાઈતું જ પાડે. 2 થાળી લઈને ખાવાનું હોય તો પછી આમાં એક ન થાય. એ સાચું. નહીં દાદા બાકી હતા કેમ હજી હંજેરો નથી કરવાનો? આપણે કોઈ ભૂલકું ન રહેવું જોઈએ. આપણે બધી રસોઈ લઈ ને એ હવે કાંઈ ઘરે લઈ જવાના. જો આ બધા લોકો એવા ને લઈ દેવાનું છે. રીના બેન ને આમ બધા દેવાનું ચાલુ કર્યું. આપણે લઈ દીધા લાડવા, બધા લાડવા દેવાના જ છે. એટલે મતલબ ખાવાનું જ છે. રીયા બેન થઈ ગયા કે હાલો આપણે બધાને લાડવા દો ને પેલા બકરી લઈ આપણે હવે પીરસવાનું ચાલુ અડધાઈના વાર આવી જવાનું. પાછો રાઉન્ડ આવશે. એક હવે આપણે બધા બધું કામ થઈ ગયું પણ હવે કોઈને ઊભું થઈને જવાનું મન નથી થતું. 2 દિવસથી આ બધા ભેગા છે એટલે ફરિયાદ કરે ઊભું કેમ થાવું એમ. બધાને નીકળવું જ છે. આ લોકો તૈયાર છે લેલા લે અમારે નીકળવું છે. આપણે બધો સામાન તૈયાર થઈ ગયો છે. ઓલામાં કાકી પણ જાવું છે. કાકીને તો કાકા નથી આવ્યા પણ કાકી એકલા આવ્યા છે. કાકાને કે તમારે આવો જ આવો પણ મારે જવું છે. તો કાકીને તો કાકા નું આવે કઈ નહીં પણ કાકીને જ આવવું પડે. રવિયાનું બહુ ને તો એવો હું આવ્યો કે આવવાનું જ યાર
હવે અંજર ઉપર આધાર. નીકળી ગયા અને હવે આપણે મેંદેડાથી ખાલી 1 જ કિલોમીટર સેટા સહી અને આપણે ભાઈને તો એટલી જ વાર હોય જો હુઈ ગયા એ હરખાઈ કરે ને થઈ કા હે અને આપણે ભેગા આવ્યા છે મારા જેઠ નંદાભાઈ કારણ કે એટલે જાનમાં આવવાનું બાકી રહી ગયું હતું તો દેવાનસિંહ પપ્પા કે આપણે ભાખરવડ તમને લઈ જવાનું બાકી નથી રાખવું એટલે અત્યારે બેહાડતા આવ્યા નંદાભાઈ મને વારંવાર કહેતા પરેશ કેવું જાનમાં ન થાય હો મેં કીધું આજુ કાલે જઈ તમે નવરા હોય ને અને મારે જવાનું મેન આવે ને એટલે લઈ જાય બરોબર વરસાદ હતો એટલે કઈ કામ હતું ને કીધું હાલો બેસી જ જાવ અને અમે એના પપ્પાને આવતી વખતે હથવારો એટલે ઈ કામે સારું એકલા આવું ને આમે રસ્તો હોય ને કોઈ હથવારો હોય ને તો સારો ઉકળે અને આપણે તો ભાખરવડ રોકાણા હતા એટલે એના પપ્પાને બહુ સારું કામ થઈ ગયું એને ભાખરવડ અવાઈ ગયું અને આપણે જાનમાં જમાડ્યા હોય એવો જ જમણવાર કર્યો એટલે નંદાભાઈ એવા એટલે ફરજિયાત આ વખતે વધારી દીધું નહીં કારણ કે નર પપ્પાની મોરી વાત ન હોય એટલે આમાં આપણે કોમેન્ટ ઘણી વાર કહેતા કે નૈના બેન તમારો જીવ હારો પણ આપણે બધું જેવું આપણું બાળક હોય એ ઠેકથી જોતું હોય ઘરમાં એ શીખે એટલે આપણે તો આવું જ જોયું છે મારા પપ્પાને છૂટથી ખવડાવવા પીવડાવવાનું પહેલેથી બહુ જ શોખ છે અત્યારે તો એને ભોળિયાનાથની દયા છે પણ જે દિવસ એની પાસે નહોતું ને ગમે એમ મેળ કરીને આવી રીતના જ શ્રાદ્ધ નાખે છે હું જોઉં તે દિવસની મારા દાદાનું કારણ કે એની પાસે પૈસા ન હોય ને તોય નાખે એમ કે મારા બાપુજી વાહે મારે એટલું કરવું જ છે એમ એને એવો શોખ જ ખવડાવવાનો એમ એમને હાથથી ખવડાવે એમ એટલે આપને એવો જ શોખ છે ખવડાવવા પીવડાવવાનો અને હોવો જ જોઈ એ જ ભેગું આવશે રૂપિયા થપી કરીને મૂકીને વહી જવાનું છે એ પાછળ આપણે અને આ હાથેથી કર્યું કહેવાય એટલે આપણે મારા પપ્પાની તો ઉદારતા એવી જ છે કારણ કે અત્યારે 250-300 માણસ હરાજમાં તો ઓછા જમતો હોય ક્યાંય હોય જલ્દી ઓછા હોય વરવરે ન હોય કઈક હોય હા એ તો ભેળવી ત્યારે હોય 1 વર્ષ એમ અને આ પપ્પાને તો વર્ષ હોય જ હા આપણે જુનાગઢ હજી આપણે સ્ટોપ થવાનું છે આપણે દેવાનસિંહ રૂહીનો નાસ્તો ત્યારે એન પપ્પા મને કે તું ઉતરતી નહીં હું ના પાડું છું એટલે આપણે ઉતરા નહીં હવે અત્યારે આપણે નાસ્તો પેલા જુનાગઢ હોસ્ટેલે દેવા જવાનું છે આપણે એ નથી ખબર કે રૂહી દેવાનસિંહને મળા હે કે નહીં જવાનું છે આપણે જુનાગઢ થી હવે નીકળી ગયા ને જુનાગઢ આવી એટલે ગિરનારના દર્શન તો થાય જ પેલા જ એમાં કઈ ઘટે નહીં હો સોરઠ ભલો સોહામણો અને જૂનો ગઢ ગિરનાર હાવજ હેજડ પીવે જેના નમણા નરને નાર હા દેવાનસિંહ પપ્પા ના ગાવાનું બહુ ગમે પણ શીખા નથી એટલે હાલે નહીં બહુ એમ એમનો માલે આમાં ગાડીમાં અંદર હા એ ઘરે બધે હંભળાવતી એટલે બસ આપણે રૂહી દેવાનસિંહને નાસ્તો દેતા આવ્યા અને એની સ્કૂલ ચાલુ હતી એટલે આપણે 5 મિનિટ મળતા આવ્યા સ્કૂલેથી આપણે પ્રિન્સિપલ મેડમને કીધું એટલે આપણે 5 મિનિટ મોટું જોવા દીધું એમ એને નિરાશ થઈ ગઈ અને આપણે નિરાશ થઈ ગઈ ત્યાં તો હમણાં વાલી મીટિંગમાં આવવાનું પાછું થાય